લાસ્ટ વિડીયોમાં આપણે રોલ્સ ઓફ ધ સાયકાટ્રિક મેન્ટલ હેલ્થ નર્સ એન્ડ કન્ટેમ્પરરી મેન્ટલ હેલ્થ નર્સ બરાબર અલગ નર્સના આપણે અલગ અલગ ડિફરન્ટ રોલ જોયા હતા બરાબર. તેના રોલ્સ પ્રમાણે તેનું કામ શું હોય છે, તેના ફંક્શન શું હોય છે, અથવા તો તેનામાં કઈ કઈ વિશેષતા હોવી જોઈએ બરાબર, તે આપણે જોઈ હતી. પેજ નંબર 21 ઉપર રોલ્સ ઓફ ધ સાયકાટ્રિક મેન્ટલ હેલ્થ નર્સ ઇન કન્ટેમ્પરરી મેન્ટલ હેલ્થ કેર બરાબર. લાસ્ટ વિડીયોમાં આપણે આ બધા રોલ્સ છે ડિફરન્ટ નર્સના તેને આપણે જોયા હતા. એના પછી હવે પેજ નંબર 26 ઉપર છે ફંક્શન્સ ઓફ મેન્ટલ હેલ્થ નર્સ ઇન વેરિયસ સેટિંગ. અલગ અલગ સેટિંગ્સ ઉપર અલગ અલગ વ્યવસ્થાઓ ઉપર નર્સનું ફંક્શન કઈ રીતે હોય મેન્ટલ હેલ્થની અંદર તે જોવાનું છે. તો તેમાં પહેલું છે પ્રેક્ટિસ સેટિંગ ફોર સાયકાટ્રિક નર્સ. સાયકાટ્રિક નર્સ માટેના કઈ રીતે તે પેશન્ટને કેર આપે છે બરાબર, તેના સેટિંગ્સ કઈ રીતના છે તે જોવાના છે. તો તેની અંદર જોઈએ તો ફોર મેની યર્સ ધ મેજોરિટી ઓફ મેન્ટલ હેલ્થ કેર વોઝ પ્રોવાઇડેડ ઇન ધ હોસ્પિટલ સેટિંગ બરાબર. આમાં શું કીધું, હોસ્પિટલની અંદર ઘણા વર્ષોથી આ મેજોરિટી મેન્ટલ હેલ્થ કેર છે તે હોસ્પિટલ સેટિંગ્સની અંદર તે ખાલી એની હોસ્પિટલ હતી તેમાં જ તેને કેર આપવામાં આવતી મેન્ટલ હેલ્થ કેર. Since the 1970, the trend has changed to treat patients in less restrictive or community-based setting. બરાબર. તેના પછી 1970 પછી આ ટ્રેન્ડની અંદર આ સિસ્ટમની અંદર ચેન્જ આવ્યો અને પેશન્ટને લેસ રિસ્ટ્રિક્ટિવ અથવા તો કોમ્યુનિટી બેઝડ સેટિંગ અથવા તો કોમ્યુનિટી લેવલ ઉપર જેવી કે હોમ ટુ હોમ અથવા તો હોમ વિઝિટ દ્વારા તેને કેર આપવામાં આવે અને કેવી લેસ રિસ્ટ્રિક્ટિવ હોય એવી, એટલે કે ઓછી પ્રતિબંધિત હોય એવી, જેમાં બહુ કાંઈ કોઈ સ્ટ્રિક્ટ એવા નિયમ ન હોય કે તેને પાલન કરવા પડે એવા નિયમ વગર તેને પેશન્ટને ટ્રીટમેન્ટ કરવામાં આવતી, તેની ટ્રીટમેન્ટ આપવામાં આવતી મેન્ટલ હેલ્થ કેર. એના પછી છે વાઇલ ટ્રેડિશનલ પ્રેક્ટિસ સેટિંગ ફોર સાયકાટ્રિક નર્સ આર સાયકાટ્રિક હોસ્પિટલ. ટ્રેડિશનલ નર્સિંગ પ્રેક્ટિસ સેટિંગ શું હતું તો કે ફોર સાયકાટ્રિક નર્સ આ સાયકાટ્રિક હોસ્પિટલ્સની અંદર. પછી કોમ્યુનિટી મેન્ટલ હેલ્થ સેન્ટર્સ, સાયકાટ્રિક યુનિટ્સ ઇન જનરલ હોસ્પિટલ્સ, રેસિડેન્શિયલ ટ્રીટમેન્ટ ફેસિલિટી એન્ડ પ્રાઇવેટ ક્લિનિક્સ. મોર રિસેન્ટલી અલ્ટરનેટિવ ટ્રીટમેન્ટ સેટિંગ્સ હેવ ઇમર્જડ બરાબર. આ બધી અને રિસેન્ટલીમાં આ બધી ટ્રીટમેન્ટ છે બરાબર, 1 by 1 અલ્ટરનેટિવ જે ટ્રીટમેન્ટ છે જે કંઈ જરૂર પડે છે તેને ઇમર્જ કરવામાં આવી. Department or ambulatory care centers. Community-based treatment setting have expanded to group home, hospice care center, crisis intervention center, schools and university hospitals for the criminally insane jails and prison. પછી આમાં શું કહેવામાં આવ્યું, આની અંદર અલ્ટરનેટિવ જે ટ્રીટમેન્ટ સેટિંગ છે, અલગ અલગ ટ્રીટમેન્ટ સેટિંગ છે તેને ઇમર્જડ કરવામાં આવ્યા, તેને ભેગા કરી દેવામાં આવ્યા. ધીઝ આર પાર્શિયલ હોસ્પિટલાઇઝેશન, તેને શું કીધું છે પાર્શિયલ હોસ્પિટલાઇઝેશન સેટિંગ. તેની અંદર ડે કેર સેન્ટર, હોમ કેર, આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ. Community based treatment setting have expanded to group home, hospice care centers, crisis intervention. કમ્યુનિટી બેઝ ટ્રીટમેન્ટ ઉપર તેના ગ્રુપ દ્વારા તેને જેવી કે હોસ્પાઇસ કેર છે, ક્રાઇસિસ ઇન્ટરવેન્શન છે બરાબર, જે ગ્રુપની અંદર ટ્રીટમેન્ટ આપવામાં આવી. હોસ્પાઇસ કેર છે જે પેશન્ટ એવું કોઈ ક્રિટિકલી ઇલ પેશન્ટ હોય બરાબર, જેની હવે લાઈફ બહુ ટૂંકી છે બરાબર, તે જાજુ હવે જીવી શકે એમ તેમ નથી, તે કારણ તે ક્રિટિકલી કોઈ ડિસીઝ થી ઇલ છે બરાબર, તેનો એવો પ્રોબ્લેમ છે એટલે તેને હોસ્પાઇસ કેર આપવામાં આવે છે. ઘરે જ રહીને તેને જ્યાં સુધી તે જીવે ત્યાં સુધી તેને એક તેને એક હેલ્પ આપવામાં આવે છે બરાબર, તેને એક સાયકોસોશિયલ સપોર્ટ આપવામાં આવે છે, જેનાથી તે હવેની જે લાઈફ છે તે સરખી રીતે તે જીવી શકે, તે હોસ્પાઇસ કેરની અંદર આવે છે. તે આગળ આવશે ત્યારે ઇન ડિટેલ એની વિશે ચર્ચા કરશું. એટલે હોસ્પાઇસ કેર સેન્ટર્સ છે, પછી ક્રાઇસિસ ઇન્ટરવેન્શન સેન્ટર છે. ક્રાઇસિસ ઇન્ટરવેન્શન સેન્ટરની અંદર જે એવા પીપલ કે એવા પેશન્ટ કે જેને એવા લાઈફની અંદર જે કાંઈ સિચ્યુએશન અથવા તો કોઈ એવા પ્રોબ્લેમ્સ અરાઇઝ થયા હોય જેનું સોલ્યુશન તેનાથી અથવા તો બીજાથી કોઈ તે કરી ના શકતા હોય બરાબર, તેની પ્રોબ્લેમને સોલ્યુશન કરવું બરાબર, તેના મધ્યસ્થી થઈને તેના પ્રોબ્લેમને સાંભળવા અને તેને સોલ્વ આઉટ કરવાનું તેને
હેલ્પ કરે છે અને કઈ રીતે તેમાંથી કોપઅપ કરવું તે માટે હેલ્પ કરે છે, તે ક્રાઇસિસ ઇન્ટરવેન્શનની અંદર આવે છે. તે પણ એક ડીપ થિયરી છે. પછી છે ક્રાઇસિસ ઇન્ટરવેન્શન સેન્ટર, પછી સ્કૂલ્સ એન્ડ યુનિવર્સિટી, હોસ્પિટલ ફોર ધ ક્રિમિનલી ઇન્સેન, જેલ એન્ડ પ્રિઝન. બરાબર. પછી બીજું ક્યાં કીધું તો કે સ્કૂલ્સ એન્ડ સ્કૂલ અને જેલ્સ અને પ્રિઝન છે તે પણ બનાવવામાં આવી હોસ્પિટલ્સની અંદર. ઇન્સેન એટલે કે કોઈ જે અપરાધી, બરાબર, જેને કંઈ ગુનો કર્યો હોય અથવા તો તે મેન્ટલી ઇલ છે, બરાબર, મેન્ટલી ઇલનેસને પણ મેન્ટલી ઇલ પેશન્ટ હોય, મેન્ટલી ડિસ્ટર્બ્ડ પેશન્ટ એને ઇન્સેન કહે છે. તેના માટે જેલ્સ અને પ્રિઝનની પણ વ્યવસ્થા કરવામાં આવી. જેલ્સ અને પ્રિઝન બે એક જેવું છે પણ થોડુંક ડિફરન્ટ છે. જેલની અંદર ટૂંકા સમયની અંદર જેને સજા મળી હોય તેની અંદર રાખવામાં આવે છે, અને પ્રિઝન છે તેની અંદર લાંબા ગાળાની અંદર જે આ કેદીઓ હોય છે તેને રાખવામાં આવે છે. તે પણ આગળ આવશે. તેના પછી છે વેરિયસ, નેક્સ્ટ સામેના પેજ ઉપર, ફંક્શન્સ ઓફ સાયકેટ્રિક નર્સ ઇન વેરિયસ સેટિંગ. બરાબર. હવે વેરિયસ સેટિંગ ઉપર તેના સાયકેટ્રિક નર્સના ફંક્શન્સ જોવાના છે. તેમાં પહેલું છે ઇન પેશન્ટ સાયકેટ્રિક વોર્ડ. પેશન્ટ જ્યારે એડમિટ થયેલું હોય છે હોસ્પિટલની અંદર ત્યારે સાયકેટ્રિક નર્સનો રોલ શું હોય છે તે જોવાનું છે સાયકેટ્રિક વોર્ડની અંદર. તેમાં પહેલો પોઈન્ટ છે પ્રોવાઈડ ફોર એન્વાયરમેન્ટલ સેફ્ટી, ઇન્ક્લુડ પ્રોટેક્ટિંગ ધ પેશન્ટ એન્ડ અધર ફ્રોમ ઇન્જરી. બરાબર. એન્વાયરમેન્ટલ સેફ્ટી આપવાની છે, તેની અંદર પ્રોટેક્ટિંગ, પેશન્ટને પ્રોટેક્ટ કરવાનું છે, અને અધર ફ્રોમ ઇન્જરી. બરાબર. અને કોઈ તેને ઇન્જુરી ના થાય તેનું પણ તેને ધ્યાન આપવાનું છે. તેને સેફ્ટી પ્રોવાઈડ કરવાની છે, ઓલ ઓવર એન્વાયરમેન્ટ સેફ્ટી પ્રોવાઈડ કરવાની છે. તેને અથવા તો તેના દ્વારા કોઈનાથી કોઈ ઇન્જુરી ના થાય તેને ધ્યાન રાખવાનું. પછી સેકન્ડ છે પરફોર્મ સાયકોસોશિયલ હાઈ રિસ્ક એન્ડ ફિઝિકલ અસેસમેન્ટ. બરાબર. ફિઝિકલ અસેસમેન્ટ તેનું ચેક કરવાનું. પરફોર્મ સાયકોસોશિયલ એન્ડ હાઈ રિસ્ક ફિઝિકલ અસેસમેન્ટ, ટોટલી પેશન્ટનું અસેસમેન્ટ કરવાનું. પ્રમોશન ઓફ સેલ્ફ કેર એક્ટિવિટીઝ. બરાબર. સેલ્ફ કેર એક્ટિવિટીઝ છે તેને પ્રમોશન કરવાનું. તેને મેનેજમેન્ટ, મેડિકેશન મેનેજમેન્ટની અંદર કોઈ મેડિસિનની કોઈ એરર નથી ને પેશન્ટને કોઈ તકલીફ નથી ને તેના સાઇડ ઇફેક્ટ કે ડોઝિસ ઓવરડોઝ નથી થઈ ગયો ને તે બધું મેનેજમેન્ટ મેડિકેશન મેનેજમેન્ટની અંદર આવે છે. પછી છે આસિસ્ટિંગ્સ ફોર સોમેટિક થેરાપીઝ. બરાબર. સોમેટિક થેરાપીઝ છે જે મેન્ટલ ઇલ પેશન્ટ માટે આપવામાં આવે છે તેનું આસિસ્ટિંગ કરે છે, તેનું સુપરવાઇઝિંગ કરે છે. એક્યુરેટલી ઓબ્ઝર્વિંગ એન્ડ ડોક્યુમેન્ટિંગ ધ પેશન્ટ બિહેવિયર. બરાબર. પેશન્ટનું બિહેવિયર છે તે એક્યુરેટલી તેનું ઓબ્ઝર્વેશન કરે છે અને તેનું ડોક્યુમેન્ટ કરે છે, ડોક્યુમેન્ટ વર્ક તેનું ક્લિયર કરે છે. પ્રોવાઈડ ઓપોર્ચ્યુનિટી ફોર ધ પેશન્ટ ટુ મેક હિઝ ઓવન ડિસિઝન એન્ડ ટુ અઝ્યુમ રિસ્પોન્સિબિલિટી ફોર હિઝ લાઈફ. પેશન્ટને ઓપોર્ચ્યુનિટી પ્રોવાઈડ કરે છે જેથી પોતાનું તે ઓવન ડિસિઝન લઈ શકે એન્ડ ટુ અઝ્યુમ રિસ્પોન્સિબિલિટી ફોર હિઝ લાઈફ. બરાબર. અને લાઈફમાં તેની લાઈફ ઉપર પોતાની એની રિસ્પોન્સિબિલિટી છે તેને એઝ્યુમ કરાવે છે. બરાબર. તેનું ખ્યાલ કરાવે છે તેને. પછી છે પ્રોવાઇડિંગ ફીડબેક ટુ ધ પેશન્ટ બેઝડ ઓન ઓબ્ઝર્વેશન ઓફ હિઝ બિહેવિયર. પછી પેશન્ટને ફીડબેક પ્રોવાઈડ કરે છે પેશન્ટનું જ બિહેવિયર જાણીને, પેશન્ટનું જ બિહેવિયર ઓબ્ઝર્વેશન કરીને. બરાબર. પેશન્ટને તેનો ફીડબેક પ્રોવાઈડ કરે છે કે તેના સ્વભાવમાં કેટલો ફેરફાર થયો છે. પેશન્ટનું બિહેવિયર જાણીને પેશન્ટને તેની જાણ કરે છે, તેનું ફીડબેક આપે છે તેની હેલ્થ વિશે. પછી છે પાર્ટિસિપેશન ઇન વેરિયસ થેરાપી, જેવી કે સાયકોથેરાપી, બિહેવિયર થેરાપી, ગ્રુપ થેરાપી, ફોર્મલ એન્ડ ઇન્ફોર્મલ ગ્રુપ સિચ્યુએશન, રોલ પ્લે, એડવોકેટિંગ ઓન બિહાફ ઓન ધ પેશન્ટ એન્ડ સો ફોર્થ. અને બધા સાથે તેનું ઇન્ટરેક્શન છે તે ફોર્મલ અથવા તો ઇન્ફોર્મલ હોય છે. ગ્રુપ સિચ્યુએશન, રોલ પ્લે છે, એડવોકેટિંગ છે ઓન બિહાફ ઓફ ધ પેશન્ટ ઓન સો ફોર્થ. આમાં ફોર્મલ અને ઇન્ફોર્મલ ગ્રુપ સાથે તેનું ઇન્ટરેક્શન હોય છે. તેના સિચ્યુએશન અને રોલ પ્લેની અંદર અલગ અલગ ગ્રુપમાં ઇન્ફોર્મલ ગ્રુપ છે
અથવા તો પેશન્ટની ફેમિલી છે તેની સાથે તેનું ઇન્ટરેક્શન હોય છે. સિચ્યુએશન એઝ અ રોલ પ્લે, એડવોકેટિંગ ઓન બિહાફ ઓન ધ પેશન્ટ એન્ડ સો ફોર્થ, બરાબર. અને એડવોકેટ સલાહકાર તરીકે, પેશન્ટના સલાહકાર તરીકે પણ તેનું કામ હોય છે, અને સો ફોર્થ એટલે તેનાથી પણ આગળ. પછી છે ડિલિવરિંગ સાયકો એજ્યુકેશન. સાયકો એજ્યુકેશનની તે ડિલિવરી અથવા થેરાપી આપે છે. કાઉન્સેલિંગ ધ પેશન્ટ એન્ડ ફેમિલી મેમ્બર્સનું કાઉન્સેલિંગ કરે છે. કોઓપરેટિંગ વિથ અધર પ્રોફેશનલ ઇન વેરિયસ એસ્પેક્ટ ઓફ ધ પેશન્ટ કેર થેરાપી, ફેસિલિટીંગ એન ઇન્ટરડિસિપ્લિનરી અપ્રોચ ટુ કેર. કોઓપરેટિંગ વિથ ધ અધર પ્રોફેશનલ ઇન વેરિયસ એસ્પેક્ટ, બરાબર. અધર એસ્પેક્ટની અંદર જે અધર પ્રોફેશન્સ છે તેની સાથે પણ કોઓપરેટ કરે, સહમતિથી તે કામ કરે છે, પેશન્ટ કેર આપે છે. ધેર બાય ફેસિલિટીંગ એન્ડ ઇન્ટરડિસિપ્લિનરી અપ્રોચ ટુ કેર, બરાબર. અને એક ટીમ તરીકે તેનું તે ફેસિલિટી પ્રોવાઈડ કરે છે એક ટીમની અંદર ઇન્ટરડિસિપ્લિનરી અપ્રોચ ટુ કેર અને કેર માટે. ટીચિંગ સોશિયલ સ્કિલ્સ એન્ડ સ્ટ્રેસ મેનેજમેન્ટ સ્ટ્રેટેજીસ. સોશિયલ સ્કિલ અને સ્ટ્રેસ મેનેજમેન્ટ સ્ટ્રેટેજીસ છે, બરાબર. સ્ટ્રેસને ઓછા કરવા માટેની જેટલી સ્ટ્રેટેજીસ છે, બરાબર, તેમાં તેને ટીચ કરે છે અને સોશિયલ સ્કિલ્સ છે તેને પણ શીખવાડે છે. ડિસ્ચાર્જ પ્લાનિંગ એન્ડ કોમ્યુનિટી રેફરલ્સ એન્ડ ફોલો ઓફ કેર, બરાબર. બીજું શું કીધું? ડિસ્ચાર્જનું પ્લાનિંગ અને કોમ્યુનિટી રેફરલ્સ એન્ડ ફોલો અપ કેર પણ તે લે છે. ડિસ્ચાર્જ ક્યારે કરવું, કઈ રીતે કરવું, બરાબર, તેનું કહે છે. પછી કોમ્યુનિટીના રેફરલ્સ પણ તે રિફર કરે છે, ટ્રાન્સપોર્ટ કરે છે, અને ફોલો અપ કેર પણ તે લે છે, બરાબર. આફ્ટર ધ ડિસ્ચાર્જ પેશન્ટ. સુપરવાઇઝ ધ વર્ક ઓફ સબઓર્ડિનેટ છે તેના સ્ટાફ મેમ્બર છે તેને સુપરવાઇઝ. આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટની વાત કરેલી છે. પરફોર્મિંગ ક્લિનિંગ અસેસમેન્ટ. આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ મીન્સ કે જે પેશન્ટ એડમિટ નથી, બરાબર, તેની વાત કરેલી છે. આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ. પરફોર્મિંગ ક્લિનિકલ અસેસમેન્ટ કરવું તેનું. આસિસ્ટિંગ ફોર સાયકોમેટ્રિક અસેસમેન્ટ, આસિસ્ટિંગ ફોર પ્રોવાઇડિંગ સાયકોથેરાપી ઓર બિહેવિયરલ થેરાપી, બરાબર. સાયકોમેટ્રિક અસેસમેન્ટ છે, બરાબર, તેનું ઓલ ઓવર મેન્ટલ સ્ટેટસ છે તેનું અસેસમેન્ટ કરવું. પછી આસિસ્ટિંગ કરવું સાયકોથેરાપીની અંદર અને બિહેવિયર થેરાપીની અંદર, બરાબર. અલગ અલગ થેરાપી છે તેની અંદર તેનું આસિસ્ટિંગ હોવું જોઈએ. તેનો મતલબ તેની અંદર પણ તે ભાગ લે છે, તેની પણ હેલ્પ લેવામાં આવે છે. કાઉન્સેલિંગ ધ પેશન્ટ એન્ડ ફેમિલી મેમ્બર્સ, કન્ડક્ટિંગ ગ્રુપ થેરાપી, ડિલિવર સાયકો એજ્યુકેશન, બરાબર. પેશન્ટના ફેમિલી મેમ્બર્સ સાથે તેનું કાઉન્સેલિંગ હોય છે, મતલબ કે તેને સહાનુભૂતિ આપે છે અને તેને સમજાવે છે એ પ્રકારનું તેની સાથેનું કાઉન્સેલિંગ હોય છે. કન્ડક્ટિંગ ગ્રુપ થેરાપી છે તેનું ગ્રુપ થેરાપી પણ આપે છે. અને ડિલિવરિંગ સાયકો એજ્યુકેશન છે પેશન્ટના અથવા તો પેશન્ટના ફેમિલીઝને તેને આપે છે. પછી છે ઇસીટી ટ્રીટમેન્ટ, ઇલેક્ટ્રોકન્વર્સિવ થેરાપી, બરાબર. ઇસીટી ટ્રીટમેન્ટ સેટિંગ્સની અંદર વાત કરીએ તો ટીચિંગ ધ પેશન્ટ પીરિયડ ટુ ઇસીટી ટ્રીટમેન્ટ, બરાબર. ઇસીટી ટ્રીટમેન્ટ આપવાનું છે તેના વિશે પેશન્ટને ટીચ કરવામાં આવે છે, તેના વિશે પેશન્ટને કહેવામાં આવે છે. પ્રિપેરિંગ ધ પેશન્ટ ફોર ઇસીટી માટે તેને તૈયાર કરે છે. પ્રોવાઇડિંગ કેર ડ્યુરિંગ ધ પ્રોસીજર, પેશન્ટને કેર આપે છે. હોલ પ્રોસીજર. આસિસ્ટિંગ વિથ પોસ્ટ ટ્રીટમેન્ટ, આફ્ટર ઇસીટી, બરાબર, તેને આસિસ્ટ કરે છે. પ્રોવાઇડિંગ રીએસ્યોરન્સ ફોર રિડ્યુસ એન્ઝાયટી, બરાબર, રીએસ્યોરન્સ આપે છે જેનાથી એન્ઝાયટી છે તે ઇસીટી વિશે કે તેને શું કામ આપવામાં આવે છે, તેનાથી શું પેશન્ટને ફાયદો થશે, બરાબર. ઇલેક્ટ્રોકન્વર્સિવ થેરાપી છે, આગળ આપણે જોશું. મેન્ટલી ડિસેબલ્ડ પેશન્ટ હોય તેને ઇલેક્ટ્રોકન્વર્સિવ થેરાપી આપવામાં આવે છે તેને શાંત કરવા માટે, બરાબર, જે ઇન ડિટેલ આવશે આગળ. એના પછી છે સાયકોથેરાપી યુનિટ. નર્સિસ હુ પાસીસ એ માસ્ટર ડિગ્રી ઇન સાયકેટ્રિક નર્સિંગ એન્ડ આર સર્ટિફાઈડ ક્લિનિકલ નર્સ સ્પેશિયલિસ્ટ મે કન્ડક્ટ ઇન્ડિવિજ્યુઅલ ઓર ગ્રુપ સાયકોથેરાપી, બરાબર. આની અંદર શું કીધું છે? જેને માસ્ટર ડિગ્રી છે સાયકેટ્રિક નર્સિંગની અંદર જેની પાસે હોય, જે સર્ટિફાઈડ હોય ક્લિનિકલ નર્સ તરીકે અથવા તો સ્પેશિયલિસ્ટ, મે કન્ડક્ટ ઇન્ડિવિજ્યુઅલ ઓર ગ્રુપ સાયકોથેરાપી, બરાબર, તે વ્યક્તિગત અથવા તો ગ્રુપ સાયકોથેરાપી છે તે કન્ડક્ટ કરી શકે છે. ઇસ્ટાબ્લિશ્ડ એ થેરાપ્યુટિક રિલેશનશિપ વિથ અ પેશન્ટ, બરાબર. પેશન્ટ સાથે તે થેરાપ્યુટિક રિલેશનશિપ છે તે બનાવે છે, ઇસ્ટાબ્લિશ્ડ કરે છે. પ્રોવાઇડિંગ એન ઓપોર્ચ્યુનિટી ફોર ધ પેશન્ટ ટુ રિલીઝ ટેન્શન અઝ પ્રોબ્લેમ આર ડિસ્કસ્ડ, બરાબર. પેશન્ટને ઓપોર્ચ્યુનિટી પ્રોવાઈડ કરે છે
ફોર ધ પેશન્ટ ટુ રિલીઝ ધ ટેન્શન, પોતાનું ટેન્શન છે તે ઓછું કરી શકે, બતાવી શકે. અઝ પ્રોબ્લેમ આર ડિસ્કસ, બરાબર, અને જે કાંઈ પ્રોબ્લેમ છે તે ડિસ્કસ કરી, જે કરી શકાય પેશન્ટ છે તે કરી શકે. આસિસ્ટિંગ ધ પેશન્ટ ઇન ગેઇનિંગ ઇનસાઇટ અબાઉટ ધ પ્રોબ્લેમ, બરાબર, પેશન્ટને આસિસ્ટ કરે છે, પેશન્ટને સમજાવે છે કે પોતાનું જે પ્રોબ્લેમ છે તેને કઈ રીતે ગેઇનિંગ કરવો, બરાબર, બહાર લાવો, બરાબર, તે અંદર જે પ્રોબ્લેમ છે તે કઈ રીતે કહેવો, બરાબર, તેને આસિસ્ટ કરે છે. પ્રોવાઇડિંગ ઓપોર્ચ્યુનિટી ટુ પ્રેક્ટિસ ન્યૂ સ્કિલ, નવી સ્કિલમાં એનામાં કોઈ નવી આવડત આવે તેના માટે તેને ઓપોર્ચ્યુનિટી છે તે પ્રોવાઈડ કરે છે. રીઇન્ફોર્સિંગ અપ્રોપ્રિએટ બિહેવિયર એઝ ઇટ અકર, રીઇન્ફોર્સ અપ્રોપ્રિએટ બિહેવિયર એઝ ઇટ અકર, બરાબર, જે પહેલાંના ટાઈમમાં તે હતો. પ્રોવાઇડિંગ કન્સિસ્ટન્સ ઇમોશનલ સપોર્ટ, બરાબર, અને ઇમોશનલ સપોર્ટ છે તેને પ્રોવાઈડ કરે છે. એના પછી છે ડે કેર સેન્ટર ઓર ડે હોસ્પિટલ. તેની અંદર છે ઇન ડે ટ્રીટમેન્ટ, ડે કેર સેન્ટર્સ અથવા તો તેને ડે હોસ્પિટલ્સ પણ કહેવામાં આવે છે. ઇન ડે ટ્રીટમેન્ટ પ્રોગ્રામ્સ પેશન્ટ રિટર્ન હોમ એટ નાઇટ, ટ્રીટમેન્ટ લઈ લીધા પછી આ પ્રોગ્રામની અંદર પેશન્ટ છે તે રાતે પાછું તેના ઘરે પરત ફરી જાય છે. એટ હોમ એટ નાઇટ પરફોર્મિંગ ક્લિનિકલ અસેસમેન્ટ, જેને રેકોર્ડ કરવામાં આવે છે. મેડિકેશન મેનેજમેન્ટ, પછી ટીચિંગ સોશિયલ સ્કિલ, મેડિકેશન મેનેજમેન્ટ, જે કાંઈ પ્રિસ્ક્રાઇબ્સ કરેલી જે મેડિકેશન છે તેનું મેનેજમેન્ટ કરવામાં આવે છે. સોશિયલ સ્કિલ્સ છે તેને શીખવાડવામાં આવે છે. કાઉન્સેલિંગ પેશન્ટ એન્ડ ફેમિલી મેમ્બર્સનું અને પેશન્ટનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે. ડિલિવરિંગ સાયકો એજ્યુકેશનલ, પ્રોવાઇડિંગ ઓક્યુપેશનલ ઓર રિક્રિએશનલ થેરાપી એન્ડ વોકેશનલ આસિસ્ટન્સ, બરાબર, ઓક્યુપેશનલ છે, રિક્રિએશનલ છે, રિક્રિએશનલ મતલબ કે કોઈ રમૂજી એવી કોઈ રમતગમતની થેરાપી છે, અને વોકેશનલ આસિસ્ટન્સ, બરાબર, ધંધાકીય જેનામાં કંઈ આવડત છે તેના વિશે તેને આસિસ્ટ કરવામાં આવે છે, તેને સ્કિલ છે તેને પ્રોવાઈડ કરવામાં આવે છે. મોસ્ટ ઓફ બધા જેની અંદર પોઈન્ટ છે તે સેમ હોય છે પણ થોડો ડિફરન્ટ જોવા મળે છે. એના પછી છે ફેમિલી થેરાપી યુનિટ, નેક્સ્ટ પેજ. સાયકાટ્રિક નર્સ વર્ક વિથ ફેમિલી એટ ઓલ લેવલ્સ ઓફ ફંક્શનિંગ. સાયકાટ્રિક નર્સ છે તે વર્ક વિથ ફેમિલી એટ ઓલ લેવલ્સ ઓફ ફંક્શનિંગ, બરાબર, ફેમિલીના દરેક ફંક્શન ઉપર તેની સાથે વર્ક કરે છે. એની અંદર છે અસેસિંગ ઇન્ડિવિજ્યુઅલ એન્ડ ફેમિલી નીડ્સ એન્ડ રિસોર્સિસ, પેશન્ટ ફેમિલીની નીડ્સ અને ઇન્ડિવિજ્યુઅલ અને ફેમિલીની જે નીડ છે તેને અસેસ કરે છે અને તેના કયા રિસોર્સિસ છે તેને જાણે છે, અથવા તો તેની નીડ છે તે કઈ રીતે પૂરી થાય, બરાબર, ક્યાંથી પૂરી થશે, બરાબર, જેની જે કાંઈ ઈચ્છા છે અથવા જે કાંઈ કરવા માગે છે તેના રિસોર્સિસ ક્યાં છે તે અસેસ કરે છે. ફેસિલિટેશન ઓફ એ ફેમિલી યુઝ ઓફ પોઝિટિવ કોપિંગ સ્ટ્રેટેજી, બરાબર, ફેમિલીને ફેસિલિટેટ કરે છે, બરાબર, તેને સાનુકૂળ બનાવે છે કે તે પોઝિટિવ કોપિંગ સ્ટ્રેટેજીસ છે તેનો કરી શકે, બરાબર, પોઝિટિવ કોપિંગ સ્ટ્રેટેજીસ છે તેને યુઝ કરવા તેને ફેસિલિટેટ કરે છે ફેમિલીને. કારણ કે જે કાંઈ જેનું પેશન્ટ છે, બરાબર, તેના ફેમિલી મેમ્બર્સ છે, બરાબર, તેના ફેમિલીના સભ્યો છે તેના વિશે તેની ચિંતા હોય છે, બરાબર, આખા ફેમિલીની અંદર એક દુઃખદાયક એક આખું વાતાવરણ ઊભું હોય છે, તેની સામે કઈ રીતે કોપઅપ કરવું, બરાબર, તેવી સ્ટ્રેટેજીસ છે તેને ફેસિલિટેટ કરે છે. ફેમિલી થેરાપીસની અંદર આખા ફેમિલીને સપોર્ટ આપે છે ટૂંકમાં. એના પછી છે પ્રમોટ એડેપ્ટિવ ફેમિલી ફંક્શનિંગ બાય ટીચિંગ કોમ્યુનિકેશન સ્કિલ્સ એન્ડ પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ, બરાબર, એડેપ્ટિવ ફેમિલી ફંક્શનિંગ બાય ટીચિંગ કઈ રીતે આપે છે તો કે કઈ વસ્તુ છે તેને પ્રમોટ કરે છે તો કે તેની અંદર ટીચિંગ કોમ્યુનિકેશન સ્કિલ્સ એન્ડ પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ, બરાબર છે, ફેમિલીઝને કોમ્યુનિકેશન સ્કિલ્સ શીખવાડે છે તો કઈ રીતે પેશન્ટ સાથે વાત કરવી, બરાબર, અથવા તો તેના પ્રોબ્લેમ્સ છે તે કઈ રીતે હેલ્થ કેર પર્સન અથવા તો જે નર્સિસ છે, ઇન્ડિવિજ્યુઅલ જે નર્સિસ છે તેની સાથે કઈ રીતે વાતચીત કરવી, તેની કોમ્યુનિકેશન સ્કિલ્સ એને પ્રોવાઈડ કરે છે, ટીચ કરાવે છે, શીખવાડે છે, અને પ્રોબ્લેમ સોલ્વિંગ જે સ્કિલ છે તેને પણ તે આસિસ્ટ કરે છે, પ્રોવાઈડ કરે છે. પછી ડિલિવરિંગ સાયકો એજ્યુકેશન, બરાબર, સાયકો એજ્યુકેશન છે કોમન છે.
પછી ચાઇલ્ડ સાયકાટ્રિક વોર્ડ, બરાબર, બાળકોનું વોર્ડ હોય છે સાયકાટ્રિક વોર્ડ. તેની અંદર નર્સનો શું રોલ હોય છે, તેની અંદર નર્સનું મેઇનલી કામ શું હોય છે તે છે. પછી છે એની અંદર છે અસેસિંગ ફોર બાયોલોજીકલ એન્ડ સાયકોલોજીકલ નીડ્સ ઓફ ધ ચાઇલ્ડ, બરાબર, બાયોલોજીકલ અને સાયકોલોજીકલ જે નીડ છે, બરાબર, તેને જાણવી, અસેસ કરવી. ડિટરમાઇન ધ ચાઇલ્ડ સ્ટ્રેન્થ એન્ડ એબિલિટી, ચાઇલ્ડની સ્ટ્રેન્થ અને તેની એબિલિટી કઈ છે, એબિલિટીઝ એન્ડ ડેવલપ્ડ એ કેર પ્લાન ટુ મેન્ટેન એન્ડ એન્હાન્સ ધ કેપેબિલિટીઝ, બરાબર, એનહાન્સ ધ કેપેબિલિટીઝ, બરાબર, અને એની કેપેબિલિટીઝ છે, બરાબર, તેની સ્ટ્રેન્થ છે તેને વધારવામાં આવે છે. પછી છે મોનિટર ધ ચાઇલ્ડ ડેવલપમેન્ટ લેવલ્સ એન્ડ ઇનિશિયેટ સપોર્ટિવ ઇન્ટરવેન્શન સચ એઝ સ્પીચ, લેંગ્વેજ ઓર ઓક્યુપેશનલ સ્કિલ્સ એઝ નીડેડ. ચાઇલ્ડ ડેવલપમેન્ટ લેવલ છે તેને મોનિટર કરે છે એન્ડ ઇનિશિયેટ સપોર્ટિવ ઇન્ટરવેન્શન સચ એઝ, બરાબર, અને સપોર્ટિવ એક્શન એટલે સપોર્ટિવ પગલાં ક્યાં ક્યાં ભરે છે, જેવા કે સ્પીચ છે, લેંગ્વેજ છે, ઓક્યુપેશનલ સ્કિલ્સ એઝ નીડેડ, બરાબર, બાળકોની અંદર સ્પીચ કેવી છે, તેની લેંગ્વેજ કયા પ્રકારની છે, બરાબર, અને ઓક્યુપેશનલ સ્કિલ્સ એઝ નીડેડ, બરાબર, કોઈ ધંધાકીય સ્કિલ્સ હોય જો જરૂર હોય તો પણ તેનું પણ તે મોનિટર કરે છે. અને બાળકોની વાત ચાલે લખ્યું છે કે ઓક્યુપેશનલ સ્કિલ્સ એઝ નીડેડ, બરાબર, જરૂર હોય તો. પ્રોવાઈડ એ સેફ થેરાપ્યુટિક એન્વાયરમેન્ટ, પેશન્ટને થેરાપ્યુટિક સેફ એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરે છે, બરાબર, આ કોમન પોઈન્ટ છે. ઇન્ક્લુડિંગ પ્રોટેક્ટિંગ ધ ચાઇલ્ડ એન્ડ અધર ફ્રોમ ઇન્જુરી, બરાબર, જેની અંદર ચાઇલ્ડ પેશન્ટનું પણ ધ્યાન રાખે છે અને એનાથી પણ બીજાને ઇન્જરી ન થાય તેનું પણ તે ધ્યાન રાખે છે. કોઓપરેટ વિથ અધર પ્રોફેશનલ્સ ઇન એન ઇન્ટરડિસિપ્લિનરી અપ્રોચ ટુ કેર, બરાબર, અધર પ્રોફેશનલ્સ જેના સ્ટાફ મેમ્બર છે તેની સાથે ઇન્ટરડિસિપ્લિનરી અપ્રોચ ટુ કેર, બરાબર, એક સાથે મળીને એક ટીમ તરીકે તેને કેર આપે છે. પ્રોવાઈડ એડિક્વેટ એન્વાયરમેન્ટલ સ્ટિમ્યુલેશન, બરાબર, એડ્યુકેટ એન્વાયરમેન્ટલ સ્ટિમ્યુલેશન પ્રોવાઈડ કરે છે. સારું એવું એન્વાયરમેન્ટ છે, બરાબર, જેનાથી પ્રોબ્લેમ છે, બરાબર, જે કાંઈ હેલ્થ પ્રોબ્લેમ છે તે ઓછો થઈ શકે તેવું તેનું એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરે છે. સાનુકૂળ, જેવું પેશન્ટને જોઈએ છે તેવું એન્વાયરમેન્ટ છે તેને પ્રોવાઈડ કરે છે. ટીચ ધ ચાઇલ્ડ એડેપ્ટિવ સ્કિલ્સ સચ એઝ ઇટિંગ, ડ્રેસિંગ, ગ્રૂમિંગ એન્ડ જેવી કે ઇટિંગ છે, ડ્રેસિંગ છે, ગ્રૂમિંગ છે, ટોયલેટિંગ, બરાબર, કઈ રીતે તૈયાર થવું, પોતાનું ડ્રેસિંગ, ઇટિંગ છે, ગ્રૂમિંગ છે, કઈ રીતે કરવું, ટોયલેટિંગ ટ્રેનિંગ છે પણ તે સાથે તેને ટીચ કરવામાં આવે છે. ડોમેસ્ટ્રેટ એન્ડ હેલ્પ ધ ચાઇલ્ડ ટુ પ્રેક્ટિસ સેલ્ફ કેર સ્કિલ, બરાબર, ડેમોન્સ્ટ્રેટ કરવામાં આવે છે, જેવું જોવામાં આવે છે અને ચાઇલ્ડ એને હેલ્પ કરવામાં આવે છે. ચાઇલ્ડ પ્રેક્ટિસ ઓફ સેલ્ફ કેર સ્કિલ, બરાબર, જે ચાઇલ્ડની પ્રેક્ટિસ છે તેને સેલ્ફ કેર સ્કિલ વિશે તેને ડેમોન્સ્ટ્રેટ કરે છે, જોવે છે અને હેલ્પ કરે છે તેને. પ્રોવાઈડ જેનેટિક કાઉન્સેલિંગ ઇફ નેસેસરી, બરાબર, જેનેટિક કાઉન્સેલિંગ જરૂર હોય, જો કોઈ એવી જેનેટિક ખામી હોય બાળકની અંદર, બરાબર, બાળકોની અંદર કોઈ જેનેટિક જન્મજાત કોઈ એવી ખામી આવી ગઈ હોય, હેરિડિટી વારસાગત તેના ખામી રહી ગઈ હોય, બરાબર, જરૂર હોય તો તેનું કાઉન્સેલિંગ કરે છે. ડિલિવર સાયકો એજ્યુકેશન, મેડિકેશન મેનેજમેન્ટ છે, બરાબર, કોમન પોઈન્ટ છે. પ્રોવાઈડ ઇમોશનલ સપોર્ટ ટુ ધ પેરેન્ટ્સ, પાર્ટિસિપેટ ઇન વેરિયસ થેરાપી, જેવી કે બિહેવિયર થેરાપી, પ્લે થેરાપી, એક્સપ્રેસિવ થેરાપી અને બિબ્લિયોથેરાપી, બરાબર, અલગ અલગ ટાઈપ્સની ઘણી થેરાપી છે. ઇન ડિટેલ જવાની જરૂર નથી પણ નામ યાદ રાખી લેજો. કોમન થેરાપી, બિહેવિયર થેરાપી, પ્લે થેરાપી, રિક્રિએશનલ થેરાપી તો બધામાં આવશે જ. તેના પછી છે હોમ સેટિંગ. હોમ સેટિંગની અંદર અસેસમેન્ટ ઓફ સિમ્ટમ્સ. હોમ સેટિંગ ઘરની અંદર કઈ રીતે તેને કેર આપે, બરાબર, ઘરમાં જ હોમ વિઝિટિંગ દ્વારા. અસેસમેન્ટ ઓફ સિમ્ટમ્સનું અસેસમેન્ટ કરે છે. ટીચિંગ ધ પેશન્ટ એન્ડ ફેમિલી રિગાર્ડિંગ ન્યુટ્રિશન, એક્સરસાઇઝ, હાઇજીન એન્ડ ધ રિલેશનશિપ બિટવીન ધ ફિઝિકલ એન્ડ ઇમોશનલ હેલ્થ, બરાબર, પેશન્ટને ટીચ કરે છે અને એના ફેમિલીને રિગાર્ડિંગ કોના વિશે, તો કે ન્યુટ્રિશન છે, એક્સરસાઇઝ છે, બરાબર, કસરત છે, ન્યુટ્રિશન બેઝડ ફૂડ છે, હાઇજીન ચોખ્ખાઈ છે, એન્ડ રિલેશનશિપ છે તેને તે બે વચ્ચેનું જે કનેક્શન છે, બરાબર, તેને ટીચ કરે છે, તેના વિશે નોલેજ આપે છે. એના પછી સ્ટ્રેસ મેનેજમેન્ટ, બરાબર, સ્ટ્રેસ હોય તો તેનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું,
બરાબર. માઇન્ડને ડાયવર્ટ કઈ રીતે કરવું, બરાબર, તેની પણ અલગ અલગ ટેકનિક હોય છે. તેનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું તે પણ તેને ટીચ કરે છે. ડેઇલી લિવિંગ સ્કિલ્સ જેવી કે બેઝિક મની મેનેજમેન્ટ, ફોર એક્ઝામ્પલ બેંક અકાઉન્ટ્સ, રેન્ટ, યુટિલિટી બિલ્સ, યુઝ ઓફ ધ ટેલિફોનિક, ગ્રોસરી શોપિંગ એટસેટ્રા. બરાબર. ડેઇલી લિવિંગ જે દરરોજનું ઘરકામ છે, બરાબર. ડેઇલી લિવિંગ સ્કિલ્સ જેવી કે બેઝિક મની મેનેજમેન્ટ, બરાબર, પૈસાનું મેનેજમેન્ટ છે. ફોર એક્ઝામ્પલ જેવી કે બેંક અકાઉન્ટ છે, રેન્ટ ભાડું હોય છે, યુટિલિટી વર્ક હોય છે, યુટિલિટી બિલ્સ, બરાબર, ઘરકામના જે વપરાયેલા બિલ્સ હોય છે, યુઝ ઓફ ધ ટેલિફોનિક, ગ્રોસરી શોપિંગ એટસેટ્રા, બરાબર. તેની પણ આ પણ સ્કિલ્સનું મેનેજમેન્ટ કરવામાં આવે છે. મેડિકેશન મેનેજમેન્ટ, જેની અંદર મેડિકેશન મેનેજમેન્ટની અંદર શું કરવામાં આવે તો કે મોનિટરિંગ બ્લડ લેવલ્સ, સાઇન એન્ડ સિમ્ટમ્સ ઓફ ઓવરડોઝ ઓર ટોક્સિસિટી, ટીચિંગ ઓન ડોઝેસ, સાઇડ ઇફેક્ટ ઓન પર્પસ, બરાબર. મેડિકેશન મેનેજમેન્ટની અંદર શું કરે છે તો કે ઓલ ઓવર વાઇટલ સાઇન્સ ચેક થાય છે, પછી તેનો ડોઝ ચેક કરવામાં આવે છે. ટોક્સિસિટી તો પ્રેઝન્ટ નથી ને પેશન્ટની અંદર, બરાબર, કોઈ ટોક્સિસિટી તો થવાના કોઈ સિમ્ટમ્સ નથી દેખાતા, અને ટીચિંગ તે જોવે છે. ટીચિંગ ઓન ડોઝિસ, સાઇડ ઇફેક્ટ ઓન પર્પઝ, બરાબર, અને ડોઝિસના સાઇડ ઇફેક્ટ, ઓવરડોઝના સાઇડ ઇફેક્ટ કયા છે તે પણ તેના નોલેજ આપે છે. ઇફેક્ટ ઓન પર્પઝ. એના પછી છે એડમિનિસ્ટ્રેશન ઓફ પેરેન્ટલ ઇન્જેક્શન, બરાબર. પેરેન્ટલ ઇન્જેક્શન છે, બરાબર, આઈવીઝ ઇન્જેક્શન છે, બરાબર, તેને એડમિનિસ્ટ્રેટ કરે and coordinate an array of service that include the physical therapy, occupational therapy, social work and community service, બરાબર. એક કેસ મેનેજર તરીકે અને કોઓર્ડિનેટ એન્ડ ઓફ આરએ, બરાબર, આરએ એટલે મતલબ કે ગોઠવણ કરવી, બરાબર, કોઓર્ડિનેટ સાથે એક કેસ મેનેજર તરીકે પણ તે કામ કરે છે. ઓફ સર્વિસ જેવી કે જેની અંદર કઈ સર્વિસ ઇન્ક્લુડ થાય છે, ફિઝિકલ થેરાપી છે, ઓક્યુપેશનલ થેરાપી છે, સોશિયલ વર્ક છે એન્ડ કોમ્યુનિટી સર્વિસ છે, બરાબર. આની અંદર પણ તે કેસ મેનેજર અને કોઓર્ડિનેટ ઓફ આરએ, બરાબર, આ સર્વિસને પણ તે સાચવે છે, બરાબર, તેને મેનેજ કરે છે. એના પછી અપ્રોપ્રિએટ રેફરલ્સ ટુ કોમ્યુનિટી એજન્સીસ, બરાબર. અલગ અલગ કોમ્યુનિટી એજન્સી ઉપર તેને અપ્રોપ્રિએટ રેફરલ્સ કરે છે. તેને એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર તેનું ટ્રાન્સપોર્ટ કરે છે પેશન્ટ અકોર્ડિંગ ટુ હિઝ નીડ. પછી પ્રોવાઇડ સપોર્ટિવ કાઉન્સિલિંગ ઇન બ્રીફ સાયકોથેરાપી, બરાબર. અને ઉપરના પોઈન્ટમાં શું કીધું કે રેફરલ ટુ કોમ્યુનિટી એજન્સી, બરાબર, અલગ અલગ કોમ્યુનિટી એજન્સી છે તેને ફર્ધર ટ્રીટમેન્ટ માટે તેને રેફરલ કરે છે, ટ્રાન્સપોર્ટ કરે છે. પ્રોવાઇડ સપોર્ટિવ કાઉન્સિલિંગ ઇન બ્રીફ સાયકોથેરાપી, સપોર્ટિવ કાઉન્સિલિંગ પ્રોવાઈડ કરે છે અને બ્રીફ સાયકોથેરાપી આપે છે, સંક્ષિપ્તમાં સાયકોથેરાપી તેને પ્રોવાઈડ કરે છે. પ્રમોશન ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ પ્રિવેન્શન ઓફ મેન્ટલ ઇલનેસ, બરાબર. પ્રમોશન ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ પ્રિવેન્શન ઓફ મેન્ટલ ઇલનેસ, મેન્ટલ હેલ્થનું પ્રમોટ કરે છે, મેન્ટલ હેલ્થ છે જાળવે છે, અને મેન્ટલ ઇલનેસનું પ્રિવેન્શન કરે છે. મેન્ટલ ઇલનેસ થતાં જ તેને અટકાવે છે, પ્રિવેન્ટ કરે છે. એના પછી છે કોમ્યુનિટી મેન્ટલ હેલ્થ સેન્ટર. આઇડેન્ટિફિકેશન ઓફ પેશન્ટ ઇન ધ કોમ્યુનિટી, કોમ્યુનિટીની અંદર જે પેશન્ટ છે તેનું આઇડેન્ટિફિકેશન કરે છે, જાણે છે. રિફર ધ પેશન્ટ ટુ અપ્રોપ્રિએટ હોસ્પિટલ, પેશન્ટની નીડ પ્રમાણે, પેશન્ટના પ્રોબ્લેમ પ્રમાણે, બરાબર, પેશન્ટને આઈડેન્ટિફાઈ કરીને પેશન્ટને અપ્રોપ્રિએટ હોસ્પિટલ્સમાં તેને રિફર કરે છે. હોમ વિઝિટિંગ એન્ડ પ્રોવાઇડિંગ ડાયરેક્ટ કેર ટુ ધ પેશન્ટ ઇન ધ કોમ્યુનિટી, હોમ વિઝિટિંગ અને ડાયરેક્ટ કેર છે પેશન્ટને આપે છે કોમ્યુનિટીની અંદર. ફોલો અપ કેર વિથ સ્પેશિયલ ઇમ્ફેસિસ ઓન મેડિકેશન રેજિમેન, ઇમ્પ્રુવમેન્ટ મેડ એન્ડ સાઇડ ઇફેક્ટ પેશન્ટ ઓક્યુપેશનલ ફંક્શન. ફોલો અપ કેર લે છે, સ્પેશિયલ ઇમ્ફેસિસ ઓન મેડિકેશન રેજિમેન, બરાબર. સ્પેશિયલ એના માટે તો કે જે કાંઈ મેડિકેશન રેજિમેન એટલે કે જે કાંઈ મેડિકેશન પ્રિસ્ક્રાઇબ કરેલ છે ડૉક્ટર દ્વારા, જે મેડિકેશન આપવામાં આવેલી છે, બરાબર, તે જાણે છે. ઇમ્પ્રુવમેન્ટ ઓફ સાઇડ ઇફેક્ટ, બરાબર, સાઇડ ઇફેક્ટ કોઈ જોવા મળતી નથી ને પેશન્ટ તેનું વર્ક છે તે કરી શકે છે કે નહીં, બરાબર, તેનું ફોલોઅપ કેર તે લે છે, બરાબર. એની કોઈ સાઇડ ઇફેક્ટ તો જોવા મળેલી નથી ને તે જોવે છે. કન્ડક્ટિંગ પબ્લિક અવેરનેસ પ્રોગ્રામ ટુ રિમૂવ મિસકોન્સેપ્શન રિગાર્ડિંગ મેન્ટલ ડિસઓર્ડર,
પબ્લિક અવેરનેસ પ્રોગ્રામ છે તે કન્ડક્ટ કરે છે, જેનાથી મિસકોન્સેપ્ટ છે તેને રિમૂવ કરી શકાય, બરાબર. ખોટી એવી માન્યતા હોય છે મેન્ટલ હેલ્થ વિશે, બરાબર, તેને મેન્ટલ ડિસઓર્ડર વિશે, બરાબર, તેને રિમૂવ કરાય છે કોમ્યુનિટીની અંદર. ટ્રેનિંગ ઓફ પેરાપ્રોફેશનલ કોમ્યુનિટી લીડર્સ, સ્કૂલ ટીચર્સ એન્ડ અધર કેર, બરાબર. પેરાપ્રોફેશનલ્સ કોમ્યુનિટી જેવા કે કોમ્યુનિટીની અંદર કોમ્યુનિટી લીડર્સ છે, સ્કૂલ ટીચર છે અને અધર કેર, બરાબર, તેની અંદર તેને ટ્રેનિંગ આપવામાં આવે છે, ટ્રેનિંગ ઓફ પેરાપ્રોફેશનલ કોમ્યુનિટીની. આની અંદર આને બધા પેરાપ્રોફેશનલ બરાબર કહેવાય જેવા કે કોમ્યુનિટી લીડર છે, સ્કૂલ ટીચર છે એન્ડ અધર કેર. ગિવિંગ પ્રોફેશનલ ઇન ધ કોમ્યુનિટી, બરાબર. અને અલગ કેર, બીજી જે કાંઈ કેર છે જે આ પ્રોફેશનલ દ્વારા કોમ્યુનિટીની અંદર આપવામાં આવે છે તેને ટ્રેન કરવામાં આવે છે, શીખવાડવામાં આવે છે, એજ્યુકેશન આપવામાં આવે છે, બરાબર. અને પેરાપ્રોફેશનલ એટલે કીધું છે કારણ કે જે કોમ્યુનિટી લીડર્સ હોય, સ્કૂલ ટીચર હોય, જે સ્કૂલના બાળકોની અંદર જે મેન્ટલ ઇલનેસ અથવા તો મેન્ટલ હેલ્થ છે તેના ઉપર તેનું ડેમોન્સ્ટ્રેટ, તેનું ઇવાલ્યુએશન કરી શકે, બરાબર. અથવા તો લીડર્સ છે, ટીચર છે અને અધર કેર ગિવિંગ પ્રોફેશનલ ઇન ધ કોમ્યુનિટી, બરાબર. અને જે કોમ્યુનિટીની અંદર બીજી કે જે કંઈ કેર આપવામાં આવે છે તેના વિશે તેને ટ્રેન કરવામાં આવે છે. મેનેજમેન્ટ ઓફ રિસોર્સિસ પ્લાનિંગ એન્ડ કોઓર્ડિનેશન, રિસોર્સિસ પ્લાનિંગનું મેનેજમેન્ટ કરે છે અને કોઓર્ડિનેશન કરે છે, મેનેજમેન્ટ કરે છે. ડાયરેક્ટ સર્વિસ લાઇક કેર ઓફ ફેમિલી એટ રિસ્ક ફોર વાયોલન્સ, એબ્યુઝડ એન્ડ ડિસફંક્શન, કેર ઓફ હોમલેસ, મેન્ટલી ઇલ પેશન્ટ એટસેટ્રા, બરાબર. ડાયરેક્ટ સર્વિસ પ્રોવાઈડ કરે છે જેવી કે ફેમિલી એટ રિસ્ક ફોર વાયોલન્સ, બરાબર. વાયોલન્સનું રિસ્ક હોય, બરાબર, ફેમિલી ઉપર, એટ રિસ્ક ફોર વાયોલન્સ, એબ્યુઝડ એન્ડ ડિસફંક્શન, ઓફ કેર ઓફ હોમલેસ, મેન્ટલી ઇલ પેશન્ટ એટસેટ્રા, બરાબર. જેના ઉપર વાયોલન્સ અને જેના ઉપર કોઈ ગુનાકીય જે કાંઈ પ્રવૃત્તિ થઈ હોય, બરાબર, જે હોમલેસ મેન્ટલી ઇલ પેશન્ટ છે, બરાબર, તેને ડાયરેક્ટ સર્વિસ પ્રોવાઈડ કેર આપવામાં આવે છે, ફેમિલી અથવા તો કોઈ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ હોય તેને, બરાબર. બોક્સની અંદર કીધું છે, બોક્સ 1.4ની અંદર વેરિયસ રોલ ઓફ ધ કોમ્યુનિટી સાયકેટ્રિક નર્સની અંદર કોમ્યુનિટી સાયકેટ્રિક નર્સ છે તેનો પણ તેના પણ ડિફરન્ટ રોલ છે. બરાબર. હેબિટ, કોઈ આદત હોય તેના માટે કાઉન્સેલર કરવું, તેને એડિક્શન કાઉન્સેલર કહેવાય. પછી ઓનલી જનરલ મતલબ કાઉન્સેલર છે એક સલાહકાર તરીકે. પછી ક્રાઇસિસ વર્કર છે, બરાબર. એવા કોઈ ડિફરન્ટ સિચ્યુએશનની અંદર, કોઈ નેચર ડિઝાસ્ટર છે કે કોઈ ફેમિલીઝની અંદર કે એના લાઈફની અંદર કોઈ ક્રાઇસિસ જે સિચ્યુએશન છે, બરાબર, તેના માટે ક્રાઇસિસ વર્કર તરીકે તે કામ કરે છે. પછી એડવોકેટ છે, કેસ મેનેજર છે, એજ્યુકેટર છે, રિસર્ચર છે, કોમ્યુનિટી ડેવલપમેન્ટ કન્સલ્ટન્ટ, બરાબર. આ બધા સામાન્ય મિનિંગ તમને ખબર છે, એના વેરિયસ રોલ છે સાયકેટ્રિક નર્સના. પણ એના પછી છે હોસ્પાઇસ કેર સેન્ટર, બરાબર. હોસ્પાઇસ કેર સેન્ટરની અંદર શું હોય છે તો કે હેલ્પિંગ કેન્સર પેશન્ટ ઓર ટર્મિનલી ઇલ ઇન્ડિવિજ્યુઅલ થ્રુ ધ ગ્રીવિંગ પ્રોસેસ, બરાબર. જે કેન્સર પેશન્ટ છે અથવા તો કેન્સર પેશન્ટ હોય અને છે અથવા તો ટર્મિનલી ઇલ જે ઇન્ડિવિજ્યુઅલ છે તેને ગ્રીવિંગ પ્રોસેસ, બરાબર, જ્યાં સુધી તે જીવે, બરાબર, જ્યાં સુધી તેની અંતિમ ક્રિયા, ગ્રીવિંગ પ્રોસેસ મતલબ કે જે અંતિમ ક્રિયા થાય ત્યાં સુધી તેને હેલ્પ કરે છે, બરાબર. કારણ કે પેશન્ટ છે તે હવે લોંગ ટાઈમ સુધી તે લાઈવ રહી શકવાનું નથી, બરાબર. તેના માટે તેને હોસ્પિસ કેર આપવામાં, તે જેની જેની જે જિંદગી છે, લાસ્ટ દિવસો છે તેનામાં તે સારી રીતે જીવી શકે, ઇઝીલી તે જીવી શકે, બરાબર. તેના માટે હોસ્પિસ કેર આપવામાં આવે છે. એટલે આવા જેવા કે એવા ડિસીઝ હોય, કેન્સર હોય, બરાબર, HIV હોય, બરાબર, એવા જે એક્યુટ ડિસઓર્ડર, ક્રિટિકલી ડિસીઝ છે, બરાબર, તેના માટે હોસ્પિસ કેર આપવામાં આવે છે. પ્રોવાઈડ સપોર્ટિવ સાયકોથેરાપી, પ્રોવાઈડ સપોર્ટ ગ્રુપ્સ ઓર ફેમિલી ઓફ ધ ટર્મિનલી ઇલ પેશન્ટ, બરાબર. ફેમિલી અને ગ્રુપને પણ સપોર્ટ આપે છે જેની અંદર ટર્મિનલી ઇલ પેશન્ટ હોય. ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ, બરાબર. પછીનો પોઈન્ટ છે ઇમરજન્સી ડિપાર્ટમેન્ટની અંદર, તો કે એની અંદર શું આવે, ક્રાઇસિસ સેન્ટર જે છે ઓછા કરવા કમ્યુનિટીની અંદર, જેવા કે એક્સિડન્ટ છે, અનએક્સપેક્ટેડ ઇલનેસ કોઝિંગ ઇન્ક્રીઝ એન્ઝાયટી, સ્ટ્રેસ ઓર ઇમોબિલાઇઝેશન, બરાબર. આજે નેચરલ ડિઝાસ્ટર વખતે જે આગળ પ્રોબ્લેમ થયા છે, એક્સિડન્ટ છે, અનએક્સપેક્ટેડ ઇલનેસ, બરાબર, અણધારી જે આફત કહેવાય, બરાબર, જે આવી પડે કોમ્યુનિટીની અંદર, તેની અંદર ક્રાઇસિસ ઇન્ટરવેન્શન નર્સ છે તે કરે છે. પછી છે ઓબ્સ્ટેટ્રિક નર્સિંગ સેન્ટર,
હેલ્પિંગ ધ મધર ઇન લેબર એન્ડ સપોર્ટ પર્સન ટુ કોપ વિથ ધ એન્ઝાયટી સ્ટ્રેસ ડ્યુરિંગ લેબર. બરાબર, મધરને લેબર દરમિયાન સપોર્ટ કરે છે, જેને એન્ઝાયટી અને સ્ટ્રેસ છે, બરાબર, જે ડ્યુરિંગ લેબર હોય મધરની અંદર, તેમાં હેલ્પ કરે છે મધરને. એના પછી છે પ્રોવાઇડિંગ સપોર્ટ ટુ bereaved parents in the event of fetal damage, abortion, birth of an infant with congenital abnormalities. બરાબર, જે bereaved પેરેન્ટ્સ મતલબ કે જે દુઃખદાયી જે પેરેન્ટ્સ છે, જે માતા પિતા છે, બરાબર, તેના ઉપર એક આફત દુઃખ આવી પડ્યું છે, બરાબર, તેને સપોર્ટ કરે છે. બરાબર, તો કે કેના કારણે? તો કે ઇવેન્ટ ઓફ ફિટલ ડેમેજ. બરાબર, ફિટલ ડેમેજ મતલબ કે ગર્ભની અંદર જ જો તેનું શિશુ છે તે મૃત્યુ થયેલું હોય તેને ફિટલ ડેમેજ કહેવાય. પછી અબોર્શન હોય, બર્થ ઓફ એન ઇન્ફન્ટ વિથ કન્જેનેટલ એબનોર્મલિટી. બરાબર, બર્થ થયો છે પણ બેબીની અંદર કન્જેનેટલ એબનોર્મલિટી પ્રેઝન્ટ છે. બરાબર, એવી જન્મજાત ખોટકાપણ છે બેબીની અંદર. બરાબર, આવા પેરેન્ટ્સ છે, આવા જેના પેરેન્ટ્સ છે તેને સપોર્ટ આપે છે, સપોર્ટ આપે છે. એના પછી છે મેડિકલ ઇનપેશન્ટ વોર્ડ, સાયકોસોશિયલ ઇન્ટરવેન્શન ફોર. એના પછી છે મેડિકલ ઇનપેશન્ટ વોર્ડ. બરાબર, મેડિકલ ઇનપેશન્ટ વોર્ડ છે, મેડિકલ વોર્ડ છે, તેની અંદરનું કીધું છે કે સાયકોસોશિયલ ઇન્ટરવેન્શન ફોર ક્રોનિક ઇલનેસ વિથ મેજર સાયકોલોજીકલ ઇફેક્ટ. એક્ઝામ્પલ અલ્ઝાઇમર ડિસીઝ, HIV એઇડ્સ, ડાયાબિટીઝ મલાઇટસ, પાર્કિન્સન્સ ડિસીઝ, મલ્ટિપલ સ્કેલેરોસિસ, હિમોફિલિયા, કોલોસ્ટોમી, એમ્પ્યુટેશન એટસેટ્રા. બરાબર, મેડિકલ ઇનપેશન્ટ જે મેડિકલ વોર્ડની અંદર છે એવા પેશન્ટની અંદર સાયકોસોશિયલ ઇન્ટરવેન્શન આપે છે ફોર ક્રોનિક ઇલનેસ. બરાબર, લાંબા ટાઈમની ઇલનેસ છે, જે બીમારી છે, બરાબર, તેના માટે વિથ ધ મેજર સાયકોલોજીકલ ઇફેક્ટ. બરાબર, જેનાથી મોટી સાયકોલોજીકલ ઇફેક્ટ પેશન્ટ ઉપર આવે છે. બરાબર, તો કે કયા ડિસીઝ છે? તો કે એક્ઝામ્પલ અલ્ઝાઇમર ડિસીઝ છે, HIV એઇડ્સ છે, ડાયાબિટીસ મલાઇટસ, પાર્કિન્સન્સ ડિસીઝ છે, મલ્ટિપલ સ્કેલેરોસિસ, હિમોફિલિયા છે, કોલોસ્ટોમી છે, એમ્પ્યુટેશન. બરાબર, આવા જે લોંગ ટર્મ ડિસીઝ છે, જેના માટે લોંગ ટર્મ કેર આપવી પડે એમ છે, બરાબર, એવા પેશન્ટને સાયકોસોશિયલ ઇન્ટરવેન્શન આપવામાં ઊભા કરવામાં આવે છે, તેની વર્કનું કીધું છે. ઇમ્પ્લિમેન્ટેશન ઓર પાર્ટિસિપેટિંગ ઇન ઇન્ડસ્ટ્રીયલ સબસ્ટન્સ એબ્યુઝ પ્રોગ્રામ ફોર એમ્પ્લોઈઝ. બરાબર, ઇમ્પ્લિમેન્ટિંગ ઓર એક પ્રોગ્રામ છે તેને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે, જેની અંદર જેની અંદર પોતે પાર્ટિસિપેટિંગ કરે છે ઇન ઇન્ડસ્ટ્રીયલ સબસ્ટન્સ એબ્યુઝ પ્રોગ્રામ ફોર એમ્પ્લોઈઝ. બરાબર, જે ઇન્ડસ્ટ્રીયલ સબસ્ટન્સ એબ્યુઝ પ્રોગ્રામ છે, બરાબર, ઇન્ડસ્ટ્રીયલ કોઈ કેમિકલ છે તેને કઈ રીતે હેન્ડલ કરવું, બરાબર, તેના દુરુપયોગથી બચવું, તેના પ્રોગ્રામ્સ કરવામાં આવે છે એમ્પ્લોઈઝ ઉપર. તો આ પ્રોગ્રામ છે તેનું ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે, પ્રોગ્રામ છે ત્યાં કરવામાં આવે છે. બરાબર, જે ઇન્ડસ્ટ્રીયલ સબસ્ટન્સ ઇન્ડસ્ટ્રીયલ જે કેમિકલ છે તેનાથી એમ્પ્લોઈઝને કયા પ્રકારનું નુકસાન થઈ શકે છે, બરાબર, તેના વિશે કઈ રીતે તેનાથી બચવું, બરાબર, તે આ પ્રોગ્રામની અંદર તેના માટે તેને શીખવાડવામાં આવે છે. તેનાથી પોતાની જાતને સેલ્ફને કઈ રીતે પ્રોટેક્ટ કરવું, બરાબર, આ પ્રોગ્રામની અંદર સબસ્ટન્સ એબ્યુઝ પ્રોગ્રામની અંદર એમ્પ્લોઈઝને જણાવવામાં આવે છે. પ્રોવાઇડિંગ ક્રાઇસિસ ઇન્ટરવેન્શન ડ્યુરિંગ એક્સિડન્ટ ઓર એક્યુટ ઓનસેટ ઓફ એ ફિઝિકલ ઓર મેન્ટલ ઇલનેસ. બરાબર, જે તાત્કાલિક કોઈ એવા પ્રોબ્લેમ આવી પડ્યો હોય, બરાબર, જેવી કે ફોર એક્ઝામ્પલ આમાં કીધું છે હાર્ટ એટેક. બરાબર, હાર્ટ એટેક છે તેની અંદર આવા પેશન્ટની અંદર ફિઝિકલી અને મેન્ટલ ઇલનેસ જોવા મળે છે, બરાબર, તેની અંદર તે ક્રાઇસિસ ઇન્ટરવેન્શન તે કરે છે, આપે છે. ટીચિંગ સ્ટ્રેસ મેનેજમેન્ટ કઈ રીતે કરવું તે જણાવે છે. પછી છે હોસ્પિટલ ફોર ક્રિમિનલી ઇન્સેન, જેલ્સ એન્ડ પ્રિઝન. બરાબર, જે ક્રિમિનલી ઇન્સેન, બરાબર, જે માનસિક રીતે તે અસ્વસ્થ છે અને જે પોટેન્શિયલ ક્રિમિનલ છે, બરાબર, જે એવા કેદી છે, બરાબર,
મેન્ટલ ઇલ કેદી છે તેના જેલ્સ અને પ્રિઝનની અંદર એની હોસ્પિટલ હોય છે, બરાબર, તેના વિશે કીધું છે. જેલ અને પ્રિઝન બે એક જ છે, સેમ જ છે, પણ બેમાં થોડો ડિફરન્ટ છે. પહેલું જોઈએ તેની અંદર ફોરેન્સિક સાયકાટ્રિક નર્સ આસિસ્ટ પેશન્ટ વિથ સેલ્ફ કેર, એડમિનિસ્ટ્રેશન ઓફ મેડિકેશન એન્ડ મોનિટરિંગ ધ ઇફેક્ટિવનેસ ઓફ ધ ટ્રીટમેન્ટ. બરાબર, ફોરેન્સિક સાયકાટ્રિક નર્સ છે તે પેશન્ટને આસિસ્ટ કરે છે, તેની સેલ્ફ કેર તે પોતે લઈ શકે, જેવી કે એડમિનિસ્ટ્રેશન ઓફ મેડિકેશનનું એડમિનિસ્ટ્રેશન કરી શકે, એન્ડ મોનિટરિંગ ધ ઇફેક્ટિવનેસ ઓફ ધ ટ્રીટમેન્ટ, અને એનું મોનિટરિંગ કરી શકે. પછી છે પ્રોમોટિંગ કોપિંગ સ્કિલ્સ જે સ્ટ્રેટેજી છે તેને પ્રમોટ કરે છે. એડવાન્સ નર્સ આર પ્રેક્ટિસ છે, બરાબર, જેને એડવાન્સ નર્સ પ્રેક્ટિસનો કોર્સ કરેલો છે, બરાબર, એડવાન્સ નર્સ કીધું છે, આર એબલ ટુ ડાયગ્નોઝ એન્ડ ટ્રીટ ઇન્ડિવિજ્યુઅલ, બરાબર, તે ડાયગ્નોઝ કરી શકે છે અને ઇન્ડિવિજ્યુઅલને ટ્રીટ કરે છે વિથ સાયકાટ્રિક ડિસઓર્ડર, જેને સાયકાટ્રિક ડિસઓર્ડર છે તેને એન્ડ આર અલાઉ ટુ પ્રિસ્ક્રાઇબ મેડિકેશન, બરાબર, અને તે મેડિકેશન પ્રિસ્ક્રાઇબ કરવા માટે તેનો હક હોય છે, બરાબર, તે કરી શકે છે. આ નર્સ હોય છે, તે એડવાન્સ નર્સ હોય છે તે. પ્રોવાઈડ સાયકોથેરાપી એન્ડ એક્ટ એઝ અ કન્સલ્ટન્ટ, બરાબર, તે સાયકોથેરાપી આપે છે અને એક કન્સલ્ટન્ટ મતલબ કે એક ડૉક્ટર તરીકે તે તેનું વર્ક કરે છે. ફોરેન્સિક ઇવોલ્યુશન ફોર લીગલ સેનિટી, બરાબર, ફોરેન્સિક ઇવોલ્યુશન કરવામાં આવે, બરાબર, એવું ચેક કરવામાં આવે તો તે લીગલી સેનિટી, બરાબર, એક કાયદાકીય રીતે તે કરે છે. અસેસમેન્ટ ઓફ પોટેન્શિયલ ફોર વાયોલન્સ, બરાબર, જે વાયોલન્સ માટે એવી કોઈ પોસિબિલિટી છે, બરાબર, પોટેન્શિયલ જે વાયોલન્સ થઈ શકે છે, બરાબર, તેનું અસેસમેન્ટ કરે છે, જેનાથી કોઈ આગળ એવા પ્રોબ્લેમ ના થઈ શકે. પેરોલ પ્રોબેશન કન્સિડરેશન, બરાબર, પેરોલ એટલે ટૂંક સમય કોઈ ફિક્સ ટાઈમની અંદર જેને રજા આપવામાં આવે, જેને જામીન કહેવાય ને, જામીનપાત્ર ઉપર જેને રજા મળેલી હોય એને પેરોલ કહેવાય. પેરોલ પ્રોબેશન માટે તેનું કન્સિડરેશન હોય છે, બરાબર, તેમાં પણ તેની સલાહ લેવામાં આવે છે. અસેસમેન્ટ ઓફ રેશિયલ કલ્ચરલ ફેક્ટર ડ્યુરિંગ ધ ક્રાઇમ, બરાબર, ડ્યુરિંગ ધ ક્રાઇમ રેશિયલ અને કલ્ચરલ ફેક્ટર છે તેનું પણ અસેસમેન્ટ કરે છે. સેક્સ્યુઅલ પ્રિડેટર સ્ક્રીનિંગ્સ એન્ડ અસેસમેન્ટ, બરાબર, સેક્સ્યુઅલ પ્રિડેટર છે, બરાબર, જે સેક્સ્યુઅલી હાર્મ કરી શકે છે, બરાબર, એવા જે કાંઈ તત્વો છે તેનું સ્ક્રીનિંગ કરે છે અને એનું અસેસમેન્ટ કરે છે, જાણે છે. કોમ્પિટન્સી થેરાપી, બરાબર, કોમ્પિટન્સી થેરાપી પણ તેને પ્રોવાઈડ કરે છે. ફોર્મલ રાઇટન રિપોર્ટ્સ ટુ કોર્ટ, બરાબર, કોર્ટ્સને વન સ્કિન કન્સલ્ટેશન ટુ લો એન્ફોર્સમેન્ટ, બરાબર, વન સ્કિન કન્સલ્ટેશન કરે છે અને લો એન્ફોર્સમેન્ટ તે આપે છે. લાસ્ટમાં જોયું તો વન સીન કન્સલ્ટેશન ટુ લો એન્ફોર્સમેન્ટ, બરાબર, કાયદાકીય રીતે તે એક સલાહકાર તરીકે તેની ઇમેજ છે તે આપે છે, બરાબર, જે કાયદાની અંદર છે તે રીતે તેને ફોલો અપ કરે છે. અને બીજું શું ઉપર આવી ગયું તો કે કોમ્પિટન્સી થેરાપી ફોર્મલ રાઇટ એન્ડ રિપોર્ટ્સ ટુ કોર્ટ. કોમ્પિટન્સી થેરાપી જેની અંદર ઘણી થેરાપી છે તેની અંદર ઇન્ક્લુડ કરવામાં આવે છે, અને કોમ્પિટન્સી થેરાપી કીધું છે. ફોર્મલ રાઇટ એન્ડ રિપોર્ટ ટુ કોર્ટ, બરાબર, ફોર્મલી રાઇટ એન્ડ રિપોર્ટ છે તે કોર્ટની અંદર રજૂ કરે છે. રિવ્યૂ ઓફ પોલીસ રિપોર્ટ, બરાબર, અને પોલીસ રિપોર્ટ જે હોય છે, બરાબર, જે કેસવાળા જેની અંદર પોલીસ કેસ થયેલો હોય છે, બરાબર, એવા કેસ હોય છે તેનો રિવ્યૂ તે લે છે. એના પછી છે હવે ફેક્ટર અફેક્ટિંગ લેવલ ઓફ નર્સિંગ પ્રેક્ટિસ, બરાબર, તેને આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોશું.